हरि ओम। घर घर दीवड़ा प्रगटावो, घर घर तोरणिया बंधावो। घर घर दीवड़ा प्रगटावो, घर घर तोरणिया बंधावो। माना नौरताव्या, माना नौरताव्या। के घर घर दीवड़ा प्रगटावो, घर घर तोरणिया बंधावो। माना नौरताव्या, के माना नौरताव्या। આભલેથી ઉતરી માં અવનીએ આવ્યા, આભલેથી ઉતરી માં અવનીએ આવ્યા। ગરબે ઘૂમતી સાહેલીના હો, ગરબે ઘૂમતી સાહેલીના ગરબા સોહાવ્યા। માના નોરતાવ્યા, ગરબે ઘૂમતી સાહેલીના ગરબા સોહાવ્યા। માના નોરતાવ્યા, કે માના નોરતાવ્યા। ટપકિયાળી ચુંદડીમાં સજી સુંદર વેશ, ટપકિયાળી ચુંદડીમાં સજી સુંદર વેશ। બાજુબંધ આભૂષણ માએ હો, બાજુબંધ આભૂષણ માએ નૈને આંજી મેશ। માના નોરતાવ્યા, બાજુબંધ આભૂષણ માએ નૈને આંજી મેશ। માના નોરતાવ્યા। ઘર ઘર દીવડા પ્રગટાવો, ઘર ઘર તોરણિયા બંધાવો। માના નોરતાવ્યા। પગના ઝાંઝર ઝણકે, પગને ઠમકે ધરણી ધમકે। પગના ઝાંઝર ઝણકે, પગને ઠમકે ધરણી ધમકે। ચોરે ને ચૌટે માના હો, ચોરે ને ચૌટે માના કંકુ વેરાણા। માના નોરતાવ્યા, ચોરે ને ચૌટે માના કંકુ વેરાણા। માના નોરતાવ્યા। કે ઘર ઘર દીવડા પ્રગટાવો, ઘર ઘર તોરણિયા બંધાવો। માના નોરતાવ્યા, કે માના નોરતાવ્યા, કે માના નોરતાવ્યા। ઓમ પાર્થાય પ્રતિબોધિતામ ભગવતા નારાયણેન સ્વયં વ્યાસેન ગ્રથિતામ પુરાણમુનિના मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यास विशाल बुद्धे, पुल्लारविन्दायत पत्र नेत्र। येन त्वया भारत तैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः। Rucha, please stop. Rucha, Hari Om. Go to 9, please. Sloka number 9. यं ब्रह्मा वरुणेन्द्र रुद्र मरुतः
स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यः मोक्षयिष्यामि मा शुचः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहैः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। હરિઓમ એવરીવન. તો ગયા ગુરુવારે આપણે જસ્ટ બિગિનિંગ ઓફ અધ્યાય 13 જો એક બે સવાલ આવ્યા છે. એક સવાલ રાધર મેં કહ્યું હતું કે પહેલા 6 અધ્યાયમાં ત્વમ અને બીજા 6 અધ્યાયમાં તત તત ત્વમ અસી મહાવાક્ય તે તું જ છે એ મહાવાક્ય 6 અને 80 છે એ છેલ્લા 6માં છે. તો તત અને ત્વમ ફરીથી સમજાવો. ઇમેજિન કે કુંભાર માટલા બનાવે છે. જુદી જુદી ટાઈપના, એક કુંજો છે, એક નાનું પોટ છે, મોટું, જુદી જુદી જાતના. અને દરેક માટલાને એ શું કહે છે કે તું માટલું, પેલી માટી એટલે જે બધી માટીનો ઢગલો છે એમાંથી માટલા બનાવે છે કે આ માટલા તું, આ જે માટીનો ઢગલો છે એ તું જ છે. તત તે માટીનો ઢગલો, તે માટીનો ઢગલો એ તું છે. તારું એસેન્સ માટી ઇઝ નો ડિફરન્ટ ધેન આ માટીનો ઢગલો. માટીના ઢગલાને કહેવાય તત, પેલી માટી. અને દરેક માટલાને કે તું તું તું, કે તમે બધા માટી જ છો. એટલે પેલો જે માટીનો ઢગલો અને આ માટલા, ઈચ માટલામાં જે માટી છે, there is no difference. એને કહેવાય તત ત્વમ અસી, તું એ જ છે. Look at it another way, little closer to our actual understanding. જ્યારે રાત્રે સ્વપ્ન કરતા, the dreamer જ્યારે ડ્રીમ પ્રોજેક્ટ કરે ત્યારે ડ્રીમર મીનિંગ ડ્રીમરનું મન એક છે. એ જ મન becomes બહુ, ઘણી બધી વ્યક્તિઓ અને નિર્જીવ પદાર્થો, તો પર્વત, નદી, નાળા, બધું એ એક જ માણસનું મન આ બધી વસ્તુઓમાં વેચાઈ જાય છે ઓર એમાં પ્રોજેક્ટ થાય છે. હવે યુ ટેલ મી કે ધારો કે ગણેશ ચતુર્થી આવતી હોય અને તમે ગણેશ ચતુર્થી ગણપતિને પ્રોજેક્ટ કર્યા, તો ગણપતિ પણ તમારું મન, નીચે જે ઉંદર છે એ પણ તમારું મન, એકદમ બધા લોકો જે દર્શન કરવા આવ્યા છે એ પણ કોણ? તમારું મન. દરેક વ્યક્તિને ધારો કે ક્રિએટર કે કોઈને ગુરુ કે તું આ જે આકાશ, વાયુ, અગ્નિ, પાણી, પૃથ્વીનો બનેલો માણસ વ્યક્તિ, ડ્રીમની અંદર તું જે છે એ પેલું મન જ છે. ઉંદરને પણ કે શું? તું પેલું મન જ છે. ગણપતિની મૂર્તિ જેમાં જીવ નથી, ખાલી માટી જ છે, એને પણ શું કે? તું પણ પેલા માણસનું મન જ છે. એને કહેવાય તત માણસ, અને દરેક ઇન્ડિવિજ્યુઅલને ત્વમ. તત ત્વમ અસી. You are known separate from the dreamer. ઓર બધા જે ડ્રીમની અંદર, સ્વપ્નની અંદર વ્યક્તિઓ છે એ સ્વપ્ન કરતાથી જુદી નથી. એટલે પહેલા 6 અધ્યાયમાં ભગવાન કહે છે કે તું કોણ છે? કે તું ચૈતન્ય વિથ માયા, તું જ છે. આખું પ્રોજેક્ટ થયેલું છે, તારું એસેન્સ ઇઝ ચૈતન્ય.
7મા થી 12મા અધ્યાયમાં ભગવાન તત્પદ કે આખા વિશ્વમાં હું જ વ્યાપેલો છું, અને 11મા અધ્યાયમાં અર્જુનને એકચ્યુઅલી વિરાટ સ્વરૂપ બતાવે છે. 12મા અધ્યાયમાં ભક્તિથી ભગવાનને કેવી રીતે મેળવવા અને કઈ વેલ્યુ એ ભગવાન બતાવે છે. હવે 13મા અધ્યાયમાં જે 80 છે, અને જે 7મા અને 9મા અધ્યાયમાં ભગવાને કહ્યું કે હું જ બધે છું, એને ભગવાન એક્સપાન્ડ કરે છે ઇન ડિટેલ. થોડો સૂક્ષ્મ છે, એઝ આઈ ટોલ્ડ યુ લાસ્ટ ટાઈમ. અધ્યાય પણ જો આ અધ્યાય સમજાઈ જાય તો it becomes very easy to grasp overall Vedanta. એટલે આ તત ત્વમ અસી એ ભગવાન સમજાવે છે. અને મેઇનલી આપણે કોઈ પણ જોઈએ તો શું કે ભાઈ જગતમાં 3 વસ્તુ છે. હું, જેને હું જાણું છું, જગત અમારી આજુબાજુમાં જે છે તે જગત, અને ધ વેરી ફેક્ટ કે હું અહીંયા છું, જગત છે, તો ધેર મસ્ટ બી એ ક્રિએટર. કોઈકે તો ઉત્પન્ન કર્યું જ હશે. જેમ ઓર્ડિનરી આપણે કંઈ પણ વસ્તુ લઈએ, પિઝા ઓર્ડર કરીએ તો કોઈએ બનાવ્યો હોય, એવી રીતે જગત પણ કોઈએ બનાવ્યું હોય. એ જગત કરતા ઈશ્વર, અને જગત, અને હું જગતથી જુદો છું એવું હું માનું છું, પણ જગતમાં બીજા બધાને તમે મને જુઓ તો થાય કે આઈ એમ પાર્ટ ઓફ ધ જગત, આઈ સી યુ આર પાર્ટ ઓફ ધ જગત. એટલે આપણે બધા જગતના જ એક પાર્ટ છે. તો જગત અને ઈશ્વર, તત અને ત્વમ, એ એક જ છે. અસી એ ભગવાન કે છે. અને જે દાખલો આપણે જોયો હતો કે ધારો કે તમારું ફાર્મ હાઉસ હોય, અને ફાર્મ હાઉસમાં ઓર વેકેશનમાં ફાર્મ હાઉસમાં ગયા હો, અને સવારે તમે ઉઠો અને ઉઠીને બારીમાંથી જુઓ તો ઉગતો સૂર્ય દેખાય, ગાયો ચરતી દેખાય, અને ફાર્મર કે એ લોકોનો કેરટેકર ત્યાં ગાયોને ચણ નાખવાનો, ચણ કહેવાય, શું કહેવાય, વોટ એવર ધ ફૂડ, કોર્ન ને બધું જે હોય આપવા એ જાય. આ આખું દ્રશ્ય જે બારીની બહાર દેખાય એને આપણે કહીએ દ્રશ્ય. અને નો બડી હેઝ ડાઉટ કે હું આ દ્રશ્યથી જુદો છું. હું છે આ દ્રશ્યને જોનારો, અને આ છે દ્રશ્ય. પણ જરાક વિચાર કર્યો થાય કે આ બારી જેમાંથી હું આ દ્રશ્યો જોઉં છું, એ બારી પણ મારે માટે શું છે? એ પણ દ્રશ્ય જ છે ને. બારી પણ દ્રશ્ય છે, અને બારીમાંથી જે બહાર દેખાય છે એ પણ બધું દ્રશ્ય જ છે. પછી જરા વધારે વિચાર કરીએ તો શું દેખાય કે આ શરીર પણ મને તો દેખાય છે જ. તો આ શરીર પણ દ્રશ્ય જ છે ને. શરીર દેખાય છે, દ્રશ્ય છે, અને હું છું એનો જોનારો. ઇન્દ્રિયોને પણ હું જોઉં છું. આ દ્રશ્ય જે જોઉં છું એ પણ મારા મનને ખબર છે. અને વેકેશન પર ફાર્મ હાઉસમાં આવ્યો છું અને મારું મન આટલું હેપી છે, એ પણ મને ખબર છે. એ પણ દ્રશ્ય. તો હું કોણ? તો હું આ દ્રશ્યને જોનારો. એ દ્રશ્ય જોનારો અને દ્રશ્ય, એના માટે આખું આ ચેપ્ટર 13 ઓર અધ્યાય 13 છે. ગીતામાં એઝ આઈ સેડ લાસ્ટ, આઈ થિંક લાસ્ટ ટાઈમ મેં કહ્યું કે 700 શ્લોક છે. પણ એક શ્લોક અહીંયા સ્વામીજી એડ કર્યો છે. મહાભારતમાં આ શ્લોક નથી. ઇટ ઇઝ સેડ કે મધુસૂદન સરસ્વતીજીએ આ શ્લોક એડ કર્યો જસ્ટ ટુ હેલ્પ. કારણ કે સડનલી 12મો અધ્યાય પૂરો થાય છે અને 13મો અધ્યાય શરૂ થાય છે. અત્યાર સુધીના બધા અધ્યાયમાં આપણે જોઈએ તો કંઈક કનેક્શન હોય આગલા અધ્યાય જોડે. અહીંયા 12મો અધ્યાય પૂરો થાય છે, 13મા અધ્યાય જોડે કોઈ કનેક્શન જ નથી. સડનલી ભગવાન સ્ટાર્ટ્સ એક્સપ્લેનિંગ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ, દ્રશ્ય અને દ્રશ્યને જોનારો. એટલે ટુ હેલ્પ યુ એન્ડ આઈ એમણે આ એક પહેલો શ્લોક મૂક્યો છે. તો રુચા પ્લીઝ ચેન્ટ. अर्जुन उवाच प्रकृतिं पुरुषं चैव प्रकृतिं पुरुषं चैव क्षेत्रं क्षेत्रज्ञमेव च
ક્ષેત્રમ ક્ષેત્રજ્ઞમેવ ચ. Hari Om, એ please stop. Please stop. I want everybody to chant, and I'm looking at all of you. So when she repeats, it is for your benefit. So please repeat with her. Okay? So redo it, please. પ્રકૃતિમ પુરુષમ ચૈવ, પ્રકૃતિમ પુરુષમ ચૈવ, ક્ષેત્રમ ક્ષેત્રજ્ઞમેવ ચ, ક્ષેત્રમ ક્ષેત્રજ્ઞમેવ ચ. એતદ્ વેદિતુમિચ્છામિ, એતદ્ વેદિતુમિચ્છામિ, જ્ઞાનમ જ્ઞેયં ચ કેશવ, જ્ઞાનમ જ્ઞેયં ચ કેશવ. પ્રકૃતિમ પુરુષમ ચૈવ, ક્ષેત્રમ ક્ષેત્રજ્ઞમેવ ચ, એતદ્ વેદિતુમિચ્છામિ, જ્ઞાનમ જ્ઞેયં ચ કેશવ. 13મા અધ્યાયમાં, if you look at before Arjuna Vacha, it says અથ ત્રયોદશોધ્યાયઃ, એટલે કે 13મો અધ્યાય. You know, it is interesting. સનાતન ધર્મમાં 13 નંબરને શુકન્યાલ નંબર કહેવાય. It is considered very good. અને વેસની અંદર 13મી ઇવન પ્લેનની અંદર સીટ ના હોય, માળ પણ 13મો નહીં હોય. એક જ વસ્તુ હાવ જુદા જુદા કલ્ચર કેવી રીતે જોયા. એનીવે, અર્જુન ઉવાચ, અર્જુન કહે છે, પ્રકૃતિમ પુરુષમ ચ એવ. પ્રકૃતિ અને પુરુષ, પ્રકર્ષેણ કૃતિ, જેમાંથી બધી કૃતિઓ થાય છે એને કહેવાય પ્રકૃતિ. માયા ઓર ધ ક્રિએટર, જેમાંથી જેમ મારું સ્વપ્ન હું ક્રિએટ કરું તો કે એ પ્રકૃતિ. તો પ્રકૃતિ અને પુરુષ, જેને પ્રકૃતિમાંથી બધું ક્રિએટ કર્યું, અને પુરુષ. ચ એવમ ક્ષેત્રમ ક્ષેત્રજ્ઞમેવ. ક્ષેત્ર ધ ફિલ્ડ, ક્ષેત્રજ્ઞ ફિલ્ડને જાણનારો. એક્સપિરિયન્સ, વોટ આઈ એક્સપિરિયન્સ ઇઝ આઉટસાઇડ. અને એક્સપિરિયન્સર, અનુભવ કરતા, એને કહેવાય ક્ષેત્રજ્ઞ. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ. જ્ઞાનમ જ્ઞેયમ, જ્ઞાન અને જ્ઞાનનો વિષય. એતત વેદિતુમ ઈચ્છામિ, આ બધું હે કેશવ, વેદિતુમ ઈચ્છામિ, હું ઈચ્છા ધરાવું છું આ સમજવા માટે કે આમાં શું ફેર છે, શું ક્ષેત્ર છે, ક્ષેત્રજ્ઞ શું છે, પ્રકૃતિ કોણ છે, પુરુષ કોણ છે, જ્ઞાન શું છે, જ્ઞેય શું છે, આ મને તમે સમજાવો. લાઈક આઈ સેડ કે આ મહાભારતમાં આ શ્લોક નથી, પણ આ શ્લોક મધુસૂદન સરસ્વતી એડ કર્યું છે, અને ગુરુદેવ ઓલ્સો ડિસાઇડેડ ટુ કીપ ઇટ ફોર અવર બેનિફિટ. શ્રી ભગવાનુવાચ, ઇદં શરીરં કૌંતેય, ઇદં શરીરં કૌંતેય, ક્ષેત્રમિત્યભિધીયતે, ક્ષેત્રમિત્યભિધીયતે. એતદ્યો વેત્તિ तं પ્રાહુઃ, એતદ્યો વેત્તિ तं પ્રાહુઃ, ક્ષેત્રજ્ઞ ઇતિ તદ્વિદઃ, ક્ષેત્રજ્ઞ ઇતિ તદ્વિદઃ. ઇદં શરીરં કૌંતેય, ક્ષેત્રમિત્યભિધીયતે. એતદ્યો વેત્તિ तं પ્રાહુઃ, ક્ષેત્રજ્ઞ ઇતિ તદ્વિદઃ. ઇદમ શરીરમ કૌંતેય. અર્જુનનો સવાલ હતો, ક્ષેત્ર શું છે અને ક્ષેત્રજ્ઞ શું છે. ઇદમ શરીરમ કૌંતેય. કૌંતેય, ઓ કુંતીના પુત્ર અર્જુન, હે કૌંતેય, ઇદમ શરીરમ ક્ષેત્રમ ઇતિ અભિધીયતે. આ શરીર, ઇદમ શરીર એટલે આપણું જે શરીર, એ કે છે ક્ષેત્રમ ઇતિ અભિધીયતે. એને જનરલી શરીર કહેવાય છે, ક્ષેત્ર કહેવાય છે. ક્ષેત્ર એટલે ફિલ્ડ. તો કે આ શરીરને ફિલ્ડ કહેવાય છે. ફિલ્ડ મિનિંગ ખેતર, દ્રશ્ય. શરીરને it is called kshetra abhidhyate. Generally it is taken as kshetra.
એતદ યહ વેત્તિ, અને જે આ ક્ષેત્ર આ શરીરને જાણે છે, એતદ યહ વેત્તિ તમ, એને એ ચૈતન્યને પ્રાહુઃ ક્ષેત્રજ્ઞ ઇતિ તદ્વિદ, જે જાણે છે પ્રાહુઃ પ્રકર્ષણ આહુ, એ લોકો એને ક્ષેત્રજ્ઞ કહેવાય. જે જાણતા હોય એને ક્ષેત્રજ્ઞ, મીનિંગ જે શરીરને જાણે એને ક્ષેત્રજ્ઞ, શરીરને જાણનારો અને શરીરને ક્ષેત્ર કહે. હવે તમે જુઓ, ઈદમ એ કહે છે કે આ અર્જુનને બતાવે છે. શરીર શબ્દ જે છે બેઝિકલી શરીર એટલે, એક મિનિટ મારું ચાર્ટ લઈ, હું ભૂલી ગયા મૂકવાનું. શરીર એટલે બી એમ અને આઈ, નોટ જસ્ટ ગ્રોસ બટ બોડી, મીનિંગ શરીર, મન અને બુદ્ધિ, આ ત્રણે અલોંગ વિથ ઇવન વાસના, આખું આને ક્ષેત્ર કહેવાય. એટલે કે ધીસ ઇઝ ઈદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમ ઇતિ અભિધીયતે, એટલે આને ક્ષેત્ર કહેવાય. એતદ, હવે શરીર મીનિંગ વોટ? શરીર કોઈનું ટકી નથી રહેતું. આપણે જનરલી શું કહીએ કે આખું મારું શરીર છે, રાઈટ? હવે શરીર આમાં કહે છે કે શરીર એટલે ક્ષેત્ર, ક્ષેત્ર એટલે ફીલ્ડ. શરીર એને કહેવાય કે જેને કન્ટિન્યુઅસલી પ્રોટેક્ટ કરવું પડે. કેવી રીતે આપણે પ્રોટેક્ટ કરીએ છીએ, શરીરને સાચવીએ છીએ? સવાર, બપોર અને સાંજ 3 વાર ખાવાનું આપવું પડે. જો ના આપીએ તો વજન ઘટવા માંડે, ડિપેન્ડિંગ ઓન ધી એજ. આપણા મોટા ભાગનું તો વધતું હોય છે, પણ જનરલી ટુ સસ્ટેન ઇટ મારે એને દિવસમાં 3 વાર તો ખાવાનું આપવું પડે. બાય વેરી ડેફિનેશન શરીર મીનિંગ જે ધ વન ધેટ ક્ષીયતે, જેનો ક્ષય થાય, જન્મ થાય, વધે, મોટો થાય, મિડલ એજ, અને પછી આસ્તે આસ્તે ક્ષય, અને અલ્ટિમેટલી એનો નાશ, વિનાશ થઈ જાય. એટલે જે ટકી રહેતું નથી. અને બીજું કે આજે શરીર શરીર કરે કે શરીર એટલે ફિલ્ડ, ફિલ્ડ ક્ષેત્ર. સી આપણી ધારો કે જમીન હોય, અહીંયા ટેક્સાસમાં તો લોકોના મોટા મોટા રેન્ચ હોય, અને જનરલી છોકરો મોટો થાય, પપ્પા ના હોય, મરી ગયા હોય, પછી શું કે આ રેન્ચ કોનું છે? તો મારું રેન્ચ છે, જેમાં મારું શરીર છે, આ રેન્ચ તો મારું છે. પણ રેન્ચને પૂછો તો શું કે તારા દાદાના દાદા પણ અહીંયા જ દફનાવ્યા હતા, એ પણ કહેતા હતા કે આ મારું છે. તારા દાદા પણ કહેતા હતા કે આ મારું રેન્ચ છે, એને પણ અહીંયા જ દફનાવ્યા છે. તારા પપ્પા પણ એવું કહેતા હતા, અને હવે તું કહે છે કે આ તારું છે, પણ તને પણ અહીંયા જ દફનાવવામાં આવશે, અને હું તો અહીંયા જ હોઈશ. અત્યારે આપણે કહીએ કે આ શરીર મારું છે, પણ મારો કંટ્રોલ છે આ શરીર પર? ટેલ મી. અત્યારે આ સપ્ટેમ્બર આવ્યો, અને સો મેની ઓફ અસ અહીંયા કેટલા બધાને એલર્જી થાય છે, રાઈટ? છે કંટ્રોલ? મારું શરીર છે, આ વખતે શરદી નહીં થવા દઉં. That means what? I have no control over the શરીર, રાઈટ? અને શરીરને ક્ષેત્ર, ક્ષેત્ર એટલે ફિલ્ડ. હવે ફિલ્ડની અંદર શું થાય? ફાર્મર, ખેડૂત બી રોપે અને પછી પાક લે, રાઈટ? ઓવર એ પીરિયડ ઓફ 2-3 months, 4 months ક્રોપ ઉગે, પછી એ લે. આ શરીરથી પણ હું ને તમે બી વાવીએ છીએ. શેના બી વાવીએ છીએ? કર્મના. અને પછી એટલે લેટર ડેટ એ જ કર્મના ફળ, ક્રોપ, પુણ્ય અને પાપની રીતે ભોગવીએ છીએ. એટલે શરીર એને કહેવાય જે કર્મ કરે પછી ફળ ભોગવે. ભગવાન કહે છે ઈદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમ, અને એને કહેવાય ફિલ્ડ ઓર ક્ષેત્ર. શરીરને ક્ષેત્ર કહેવાય, અભિધીયતે. એતત યહ વેત્તિ, એને જે જાણે છે, એને જાણનારો, વેત્તિ તમ પ્રાહુઃ ક્ષેત્રજ્ઞ, એને ક્ષેત્રજ્ઞ કહેવાય.
એટલે તમનો અર્થ શું છે અહીંયા? એ છે એનો વાચ્યાર્થ થાય જીવ. જીવ એટલે કે હું શરીરની અંદર જેને આપણે હું કહીએ, પરસીવર ફીલર થિંકર, એને કહેવાય જીવ. પણ એ જ પરસીવર ફીલર થિંકર જે જીવ છે દેટ ઇઝ વાચ્યાર્થ, અને એનો લક્ષ્યાર્થ શું થાય? ચૈતન્ય. આપણે રવિવારના ક્લાસમાં પણ જોયું છે, ચૈતન્ય રિફ્લેક્ટેડ ઇન મન અને બુદ્ધિ, then it becomes perceiver feeler thinker. એટલે when he says એતદ યહ વેત્તિ તમ પ્રાહુઃ, સાક્ષી તરીકે જુઓ તો ચૈતન્ય, અને આઈડેન્ટિફાઈડ વિથ ધ શરીર જુઓ તો જીવ. તો કે એ જાણે છે એને ક્ષેત્રજ્ઞ કહેવાય. ક્ષેત્રજ્ઞ ઇતિ તદ્વિધ, જે લોકો જાણે છે એને ક્ષેત્રજ્ઞ કહે છે. હવે મીનિંગ હુ ઇઝ ધીસ ક્ષેત્રજ્ઞ, ભગવાન જરાક ડિટેલમાં જાય છે નેક્સ્ટ શ્લોકમાં. ક્ષેત્રજ્ઞં ચાપि માં વિદ્ધિ, ક્ષેત્રજ્ઞં ચાપि માં વિદ્ધિ, સર્વક્ષેત્રેષુ ભારત, સર્વક્ષેત્રેષુ ભારત, ક્ષેત્રક્ષેત્રજ્ઞયોર જ્ઞાનમ, ક્ષેત્રક્ષેત્રજ્ઞયોર જ્ઞાનમ, યત્તજ્ઞાનમ મતં મમ, યત્તજ્ઞાનમ મતં મમ, ક્ષેત્રજ્ઞં ચાપि માં વિદ્ધિ, સર્વક્ષેત્રેષુ ભારત, ક્ષેત્રક્ષેત્રજ્ઞયોર જ્ઞાનમ, યત્તજ્ઞાનમ મતં મમ. આટલા શ્લોકમાં કહ્યું શરીર, ઇદમ શરીરમ, આ શરીર હે કુંતીના પુત્ર, ઇદમ શરીરમ ને ક્ષેત્રમ, અને એને જાણનારો ક્ષેત્રજ્ઞ. એટલે જાણનારો ક્ષેત્રથી જુદો છે. એ તો ભગવાને ઓબ્વિયસલી કહ્યું કે જે જાણે, ધ નોવર ઇઝ ઓલવેઝ સમવન અધર ધેન ધ નોન. હી ઇઝ સેપરેટ ફ્રોમ ધ નોન. હવે ભગવાન કોણ કહે છે કે જાણનારો કોણ છે? આ શરીરને અને શરીરની થ્રુ આપણે જે બધું જોઈએ છે એ જાણનારો કોણ છે? તો ભગવાન કહે છે ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ. આ ચાપી એટલે ગુજરાતીઓને ચાપી, ઇટ ઇઝ નોટ ચાપી. ઓકે, ક્ષેત્રજ્ઞમ ચ અપી મામ વિદ્ધિ. એ કહે છે કે એ જે જગતને, તારા શરીરને અને શરીર થ્રુ તે બધું જોઈએ છે એ ક્ષેત્ર કહેવાય. એ ક્ષેત્રને જાણનારો ક્ષેત્રજ્ઞ, ક્ષેત્રને જાણનારો ક્ષેત્રજ્ઞ જાણનારો, ચ અપી મામ વિધિ, તું મને જાણ. હવે અર્જુનને જયારે ભગવાન કહે છે તો એક સેકન્ડ શું થાય? અરે હું એટલો મહાન છું કે ભગવાન મારામાં બેઠો છે ક્ષેત્રજ્ઞ, અને મારામાં બેસીને ભગવાન બધાને જુએ છે. હું તો કેટલો નસીબદાર. ક્ષેત્રજ્ઞ ચાપી મામ વિદ્ધિ. પણ પછી તરત જ ભગવાન શું કહે છે? સર્વ ક્ષેત્રેષુ ભારત. હે ભારત, હે અર્જુન, સર્વ ક્ષેત્રેષુ, બધા શરીરોમાં, મામ વિદ્ધિ, મામ ક્ષેત્રજ્ઞમ વિદ્ધિ, દરેક શરીરમાં તું મને જ જોનારો. અત્યારે આપણે હું કરું છું, આ મેં જાણ્યું, આ તો એને જાણ્યું. પણ એ કહે છે કે દરેક શરીરની અંદર હું જ દરેકના આત્મામાં બેઠેલો છું, અને એ દરેક આત્મામાં ક્ષેત્રજ્ઞ જાણનારો હું છું. ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ, સર્વ ક્ષેત્રેષુ ભારત, ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયો જ્ઞાનમ. એ જે જ્ઞાન છે શું? એ ક્ષેત્ર કોણ અને ક્ષેત્રજ્ઞ કોણ? યત જ્ઞાનમ મતમ મમ. એ જ ખરેખર જાણવા જેવું જ્ઞાન છે એવો મારો મત છે. હવે જો ક્ષેત્રજ્ઞમ, રાઈટ, એટલે જાણનારો. અને ભગવાન શું કહે છે? ચ અપી મામ વિદ્ધિ, મને. મને એટલે કોણ? ભગવાન કૃષ્ણ કોણ છે? હું ને તમે દુનિયાદારી, રાઈટ, સંસારી. રિમેમ્બર 12મા અધ્યાયમાં ભગવાન શું કહે છે? મૃત્યુ સંસાર માંથી આપણને જે તારે એને કહેવાય ભગવાન. હવે તારે એટલે આપણે કઈ સંસારમાં ડૂબેલા છીએ, પણ ઇટ ઇઝ નોટ એ લાઈક એન ઓશન કે પકડીને બહાર કાઢે. ભગવાન આપણને મૃત્યુ સંસારમાંથી તારે બહાર કાઢે. મિનિંગ વોટ?
જ્ઞાન આપીને આપણો અંધકાર રિમૂવ કરે એને કહેવાય મૃત્યુ સંસારમાંથી ભગવાને મને તાર્યો. હવે ભગવાન કોણ છે? ઇટ મીન્સ ભગવાન ઇઝ અસંસારી. હું ને તમે સંસારમાં ડૂબેલા છીએ. ભગવાન ઇઝ અસંસારી, પરમેશ્વર શુદ્ધ ચૈતન્ય, એ કહેવાય ભગવાન કૃષ્ણ. અને એ ક્યાં છે? એ કહે છે કે અર્જુન, હું તારા હૃદયમાં છું. ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ. રાઈટ? અર્લીએ કહ્યું દરેક ક્ષેત્રને જાણનારો તારામાં પણ હું છું. સર્વ ક્ષેત્રેષુ ભારત. અને બધા ક્ષેત્રમાં, દરેક ફિલ્ડની અંદર હું જ ક્ષેત્રજ્ઞ છું. હવે થિંક ઓફ ઇટ. ગામડાની અંદર હવે તો કદાચ બધે ઇલેક્ટ્રિસિટી આવી ગઈ ને પંપ આવી ગયા, પણ વર્ષો પહેલા એટલીસ્ટ આપણે નાના હતા ત્યારે ઇટ વોઝ નોટ અનકોમન ટુ મૂવીની અંદર કે કશે પણ બતાવે કે તમે ગામડામાં જાઓ તો સવારના યંગ લેડીઝ એક ઘડો આ બાજુ હોય, એક ઘડો આ બાજુ હોય, માથા પર પેલું એક ગોળ મૂક્યું, એના પર 3 ઘડા હોય એકની ઉપર એક, અને ચાલતી ચાલતી કુવા પર જાય અને કુવામાંથી પાણી ખેંચે અને પછી એ 3 પેલા કુંજામાં પોટ માથા પર એક અહીંયા પાણીથી ભરી અને ઘરે લઈ આવે. અને જનરલી આવી રીતે લઈ આવે. they are not older ladies, they are usually young ladies, relatively પરણેલા હોય ને પરણ્યા પછી 10 વર્ષની અંદર these ladies every day that is their job, જઈને પાણી લઈ આવવાનું. હવે ગોપીઓ કે રબારણો whoever they go there, એટલે નેચરલી 5 માટલા લઈને આવ્યા હોય તો નીચે મૂકે, પછી એક નાખે, દોરડાથી પેલી બાલદીથી પાણી લે, those use it, અને પછી માટલામાં ખાલી કરે અને બધા ભરાઈ જાય પછી they are supposed to take home. પણ remember, young ladies relatively recently married, 2-3-4 વર્ષથી, અને કુવા પર તો બધા જ આવે અને એ લોકો એકબીજાને ઓળખતા હોય તો નેચરલી એવરીબડી વોન્ટ્સ ટુ ટોક બિફોર ગોઈંગ હોમ. 15-20 મિનિટ તો વાતો કરે. અને કોની વાત કરે? મારી સાસુ આમ, અથવા તો તમારા ભાઈ આમ, તમારા ભાઈ આમ. I'm talking about village ની અંદર. This is human everywhere. We all talk. થોડું socialization થાય. By then the sun has started rising. અને ગોપીએ 5 માટલા દરેક ગોપીએ ભર્યા હોય અને બધા પોતે બેઠી હોય ત્યાં આજુબાજુમાં મૂક્યા હોય. હવે સન આકાશમાં, સન સૂર્ય ભગવાન થોડા ઉગી ગયા હોય અને એનું પ્રતિબિંબ દરેક માટલામાં પડે. ધારો કે 5 ગોપીઓ હોય ને દરેકના 5-5 માટલા હોય તો 25 માટલામાં એનું પ્રતિબિંબ પડે. ધારો કે એ પ્રતિબિંબ સજીવ હોય. હવે નાનું માટલું હોય, એ પ્રતિબિંબ માટલાને જુએ અને થાય કે હું તો કેટલું નાનો છું. આઈડેન્ટિફાઈંગ વિથ ધ માટલું, કે હું કેટલો નાનો છું. એ પ્રતિબિંબ જોનારો કહેવાય. ક્ષેત્રજ્ઞ અને ક્ષેત્ર. ક્ષેત્ર ને ક્ષેત્ર શું છે? પોટ. રિમેમ્બર આપણું શરીર. એવી રીતે એ પોટ માટીનું પોટને શું કહે? માટલું. એ માટલું રિફ્લેક્ટેડ સન, જે પ્રતિબિંબ છે, એ સૂર્ય માટલાને જોઈને કહે છે કે હું તો બહુ નાનું છું. બીજું માટલું થોડું મોટું છે પણ એની અંદર ગંદકી હતી જે ગોપીએ ચોખ્ખી નથી કરી, અને એમાં જેવું પાણી નાખ્યું તો બધી માટી, જે કચરો હતો, ઊંચકાઈ ગયો એટલે પાણી ડોળું થઈ ગયું. એની અંદર જે સૂર્ય ભગવાનનું પ્રતિબિંબ પડે છે એ કે હું તો બહુ ગંદકી વાળો છું. એ ક્ષેત્રજ્ઞ, રિફ્લેક્ટેડ સન, પ્રતિબિંબ, આઈડેન્ટિફાઈંગ વિથ ધ પાણી જે ડોળું છે અને પોટ, કે આ મારું શરીર ની અંદર આ બધું બહુ ગંદકી ભરેલું છે. ત્રીજું માટલું મૂક્યું છે પણ એ લેવલ નથી, જરા આમ ધ્રુજે છે એટલે પાણી શેક થાય છે. સૂર્યનું પ્રતિબિંબ એઝ ઇફ કે તૂટી જાય છે. ત્યાં પ્રતિબિંબ કહે છે કે હાય હાય, હું તો કેટલું દુઃખી, આઈ એમ બ્રેકિંગ અપ. નાઉ ટેલ મી, આકાશમાં કેટલા સૂર્ય છે? એક જ. અને દરેક સૂર્ય, રિફ્લેક્ટેડ સૂર્ય કહે છે કે હું આમ, હું આમ, હું આમ. ભગવાન શું કહે છે? ક્ષેત્રજ્ઞ ચ અપી મામ વિદ્ધિ. હે અર્જુન, દરેક ક્ષેત્રમાં, આગલા શ્લોકમાં કહ્યું ક્ષેત્ર એટલે ઈચ વન ઓફ અસ, શરીરથી માથાથી પગ સુધી હું ક્ષેત્ર. દરેક ક્ષેત્રમાં જાણનારો અર્જુન તારામાં હું છું, અને સર્વ ક્ષેત્રે શું ભારત.
એવરી વન ઓફ અસ. અને ક્ષેત્ર એટલે નાની ઈયળ, અમીબા, પક્ષી, એનિમલ, વેલ, હાથી, નાનામાં નાના વાયરલ થી ઓલ ધ વે ધ લાર્જેસ્ટ એનિમલ, ઇન્ક્લુડિંગ યુ એન્ડ આઈ. દરેકની અંદર રહેલો ભગવાન એને કહેવાય ક્ષેત્રજ્ઞ. અને એ ક્ષેત્રની થ્રુ ક્ષેત્રને પણ જાણે અને બહારની વસ્તુઓને પણ જાણે. ક્ષેત્રજ્ઞ ચ અપી મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. ભારત, ભા that which is brilliant. અર્જુન રત, જે રત છે એમાં બ્રિલિયન્સીમાં, જેને આ જાણવાની ઇંતજારી છે અને જેને આ સમજણ પણ પડે છે, ભારત હે અર્જુન, ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોહો જ્ઞાનમ. આ જ્ઞાન જેને ખબર છે, ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોહો જ્ઞાનમ યત્ત જ્ઞાનમ. ક્ષેત્ર કોણ છે અને ક્ષેત્રજ્ઞ કોણ છે એ બે જુદા છે. અને એ ક્ષેત્રજ્ઞ કોણ છે એ જેને ખબર પડે. અત્યાર સુધી શું છે, હું છું, આપણે કહીએ ને હું છું, આ બધું હું જાણું છું. પણ ભાઈ તું જાણે છે કેવી રીતે? મરેલો માણસ જાણે છે? તો એ લાઈફ પ્રિન્સિપલ ભગવાન કહે છે તારી અંદર હું છું, અને એ છે ક્ષેત્રજ્ઞ. જ્ઞ જાણનારો, ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ. આ જ્ઞાન જેને છે, યત્ત જ્ઞાનમ, એ જ્ઞાન મતમ મમ, એ જ ખરું જ્ઞાન છે. કે એ જ્ઞાન જો ખબર પડે તો બીજું બધું જ્ઞાન ઇઝ એઝ વેલ નોન. ઓકે, કન્ટિન્યુ. તત્ક્ષેત્રમ યચ્ચ યાદૃક્ ચ તત્ક્ષેત્રમ યચ્ચ યાદૃક્ ચ યદ્વિકારી યતશ્ચ યદ્વિકારી યતશ્ચ યત સચયો યત પ્રભાવશ્ચ સચયો યત પ્રભાવશ્ચ તત્સમાસેન મે શૃણુ તત્સમાસેન મે શૃણુ તત્ક્ષેત્રમ યચ્ચ યાદૃક્ ચ યદ્વિકારી યતશ્ચ યત સચયો યત પ્રભાવશ્ચ તત્સમાસેન મે શૃણુ. ભગવાન કહે છે મેં જે તને કહ્યું તત્ક્ષેત્રમ એટલે એ જે ફીલ્ડ, આ દ્રશ્ય જે તને દેખાય છે, તત્ક્ષેત્રમ શરીર અને 5 જ્ઞાનેન્દ્રિયની થ્રુ આપણે જે આ દુનિયાને અનુભવ કરી છે એ બધું જ ક્ષેત્રમાં આવી જાય. તત્ક્ષેત્રમ યચ્ચ યાદૃક ચ. યચ્ચ એનું સ્વરૂપ અને એના ગુણધર્મ. એટલે આ ક્ષેત્ર શું છે, એના ગુણધર્મ આપણે ગુજરાતીમાં કહીએ ને ક્વોલિટી શું છે. યચ્ચ અને એનું સ્વરૂપ શું છે. પછી યદ વિકારી, એનો વિકાર શું થાય છે. એટલે એકમાંથી બીજી વસ્તુમાં એનું રૂપાંતર કેવી રીતે થાય છે. ક્ષેત્રમાંથી ક્ષેત્રજ્ઞ. ફોર એક્ઝામ્પલ, આપણે કઈ પણ વસ્તુ સોના હોય તો સોનામાંથી કેટલા જુદા જુદા દાગીના થાય એ એનો વિકાર કહેવાય. સોનું એમાંથી વિકાર. સો કઈ પણ આપણે ઓઇલ લઈએ, રાઈટ, કુવામાંથી તેલમાંથી આપણે પ્લાસ્ટિકની બેગ અને પ્લાસ્ટિક, એ તેલમાંથી જે બધી પ્રોસેસ થાય, કોલસા થાય, આ છે તે છે, બેગ થાય, ઓલ ધીસ આર કોલ્ડ વિકાર, મોડિફિકેશન ઓફ ધી ઓરિજિનલ થિંગ, એને વિકાર કહેવાય. એટલે કે છે તું આ છે ક્ષેત્ર, ધ ફિલ્ડ અને એના ગુણધર્મ, એના વિકાર, યચ્ચયત કોઝ ઇફેક્ટ. એઝ આઈ સેડ કે ઓઇલમાંથી પ્લાસ્ટિક બને, ગેસોલિન બને, કેરોસીન બને, એ બધા વિકાર કોઝ અને ઇફેક્ટ. યચ્ચ સહચય યત પ્રભાવ. સી પહેલામાં શું છે કે તત્ક્ષેત્રમ, ક્ષેત્ર એટલે નિર્જીવ, રિમેમ્બર, that which I come to know, ક્ષેત્ર ફિલ્ડ, નિર્જીવ. હવે કે છે સહ ચ યહ. સહ એટલે એ, ય whoever he be, meaning હવે કોને માટે કે છે, ક્ષેત્રજ્ઞ માટે. પહેલી લાઈન છે 2 ક્વાર્ટર્સ આર ફોર જડ વસ્તુ ક્ષેત્ર. હવે કે છે ક્ષેત્રજ્ઞ સચય યત પ્રભાવ ચ. અને ક્ષેત્રજ્ઞ જે દરેકના શરીરમાં રહેલો છે. અર્જુન, તારામાં જે ક્ષેત્રજ્ઞ, જે ક્ષેત્રને જાણે છે, અને એ ક્ષેત્રજ્ઞ જે બધા શરીરમાં છે, એ ક્ષેત્રજ્ઞ
અને યત પ્રભાવ છે, અને એનો મહિમા, એનો પ્રભાવ, એનો મહિમા શું છે? તત સમાસેન મે શૃણુ. હું તને કહું છું તે તું સાંભળ, પણ સમાસેન. સમાસેન મિનિંગ ટૂંકમાં તને કહીશ, એસેન્સ, સાર તને કહીશ એનો. કારણ કે બહુ ડિટેલમાં કહું તો એનો કઈ અર્થ નથી, અને neither do I have time. શા માટે ટાઈમ નથી? રિમેમ્બર, લડવાનું છે, રાઈટ? સામે આર્મી છે. તો કે છે સમાસેન મે શૃણુ. હું તને કહું છું એ તું હવે સાંભળ. નાઉ ડોન્ટ ફર્ગેટ, અર્જુને ભગવાન કૃષ્ણને કહે છે કે તમે મારા ગુરુ છો, પણ આમ તો મામા ફોઈના જ ને. તમે કોઈને પણ જાણતા હો ને તો યુ ટેક ધેમ ફોર ગ્રાન્ટેડ, એન્ડ ઇફ નોટ ધેટ, એટલીસ્ટ કેરલેસ તો થઈ જાવ એના માટે. સી, તમે કોઈ પણ જો, તમારા, ઇફ યુ આર મેરીડ અને તમે તમારા હસબન્ડ કે વાઈફ, તમારા હસબન્ડ કઈ કહેતા એને શું, એ તો કે, પણ પેલા બીજા કે જાણે કહ્યું ને, ખરેખર આવું કહ્યું કે નહીં. કારણ કે પેલાને તમે રોજ જ જુઓ, તો ડોક્ટરના વાઈફ પણ જો ડોક્ટર કહેતો નહીં મને, પણ બીજા ડોક્ટર કહેતો કે હા જો એને તો કહ્યું ને બરોબર આમ કરવાનું. મિનિંગ વોટ? ઘર કી મુર્ગી દાલ બરાબર. હવે આ તો મારો સારથી, રાઈટ, અર્જુનનો, અને નાનપણથી જાણા છે, એટલે એને ભાવના છે. પણ ભગવાન જાણે છે કે જો હું કહું તો અર્જુન વિલ ડાઉટ. એટલે ભગવાન શું કહે છે રુચા? ऋषिभिर्बहुधा गीतम् ऋषिभिर्बहुधा गीतम् छन्दोभिर्विविधैः पृथक् छन्दोभिर्विविधैः पृथक् ब्रह्मसूत्रपदैश्चैव ब्रह्मसूत्रपदैश्चैव हेतुमद्भिर्विनिश्चितैः हेतुमद्भिर्विनिश्चितैः ऋषिभिर्बहुधा गीतम् छन्दोभिर्विविधैः पृथक् ब्रह्मसूत्रपदैश्चैव हेतुमद्भिर्विनिश्चितैः. ભગવાન હવે કહે છે શ્રુતિ સ્મૃતિ પુરાણાનામ આલયમ કરુણાલયમ નમામિ ભગવત્પાદ શંકરમ લોકશંકરમ. પહેલા ભગવાન શું કહે છે કે સ્મૃતિ મિનિંગ ઋષિભિ બહુધા ગીતમ. ઋષિભિ મિનિંગ મંત્ર દ્રષ્ટા, જેને મંત્ર ધ્યાન કરે અને અંદરથી જ મંત્ર આવે, મંત્ર દ્રષ્ટા. અને જે રિયલાઇઝ છે, જેને આ હૃદયની અંદર રહેલો આત્માનો અનુભવ થયો છે, અને એ આત્મા હું જ છું એનો અનુભવ થયો છે, એને કહેવાય ઋષિ, મંત્ર દ્રષ્ટા. રિમેમ્બર, આપણે એમને એમ કે ફલાણા ઋષિ છે, બટ ઋષિ મિનિંગ મંત્ર દ્રષ્ટા છે. વાલ્મીકી ઋષિ એટસેટ્રા. ઋષિ બી બહુધા ગીતમ, એ લોકોએ ગાયું છે. નાઉ યુ ટેલ મી, ઇવન આવતીકાલે આપણે મિશનના ગરબા છે, રાઈટ? અમુક લોકોને બહુ ગરબા કરવાનું મન નહીં થાય તો બેઠા હોય ત્યાં, પણ જરાક ગીત શરૂ થાય, ગરબો, અને બરોબર રિધમ અને બીટ શરૂ થાય એટલે શું થાય? ખુરશી પર બેઠા હોય, શરમાતા હોય, રાઈટ? કે લોકો જોશે તો કેવું લાગશે, પણ પછી શું થાય? પગ ઠક ઠપ ઠપ, રાઈટ? કારણ કે મ્યુઝિક સરસ હોય એટલે પગ આમાં થવા માંડે. તમે થોડા ગરબા સાંભળો છો, કદાચ 6 મહિના વર્ષથી સાંભળ્યા નહીં હોય, પછી શનિવારે સવારે જ્યારે માથું ધોતો હોય ત્યારે શાવરમાં શું થાય? મા પાવા તે ગઢથી ઉતરામાં કાળી રે. એકાએક કેવી રીતે આવ્યું? સી, જ્યારે પણ માણસને આનંદ આવે, મન શાંત હોય, અને whenever we are joyful, we want to express it. We want to sing or dance. પણ બધાને દેખતા શરમ લાગતી હોય, પણ ભાણું બંધ કરીને શાવર, હવે કોની શરમ? તરત જ તમે જોશો જ્યારે સો મેની પીપલ સિંગ ઇન ધ શાવર વેન યુ આર હેપી. સવારે આરામથી બરોબર રાખી રાત સુતા હોઈએ, whenever mind is relaxed and we are happy, song comes from within out of joy. તો જ્યારે ઈશ્વરનો અનુભવ થાય,
ત્યારે ઋષિને આનંદ આવે અને એ ગીત ગાય. એમાં શું નવાય? ઋષિભિઃ બહુધા, બહુધા એટલે વિસ્તરેણ ગીતમ. નોટ એક ઋષિ, બે ઋષિ, કાળાંતરે કેટલા બધા ઋષિઓ આવી ગયા જેને આ મંત્ર દ્રષ્ટાને જેને અનુભવ્યું. એ દરેક તે બર્સ્ટ ઇન્ટુ સોંગ. અને શ્રુતિ, મનુસ્મૃતિ, કેટલી જુદી જુદી, એ બધા સ્મૃતિ લખી અને ધેટ ઇઝ વોટ દેવ સંગ. ઋષિભિઃ બહુધા ગીતમ અને છંદોભિઃ વિવિધૈ પૃથક. સો ઋષિભિઃ મીનિંગ યાદ કરીને કે સ્મૃતિ. ઉપનિષદ ઇઝ કોલ્ડ શ્રુતિ. છંદોભિઃ વિવિધૈ, જુદા જુદા સામવેદમાં દે સિંગ કેનો ઉપનિષદ, જુદા જુદા ઉપનિષદની અંદર અથર્વવેદ, આ વેદ, ચાર વેદની અંદર જે ઉપનિષદો છે એ જુદા જુદા ઉપનિષદ પૃથક. દરેક ઉપનિષદ જુદી જુદી. ફોર એક્ઝામ્પલ માંડુક્ય ઉપનિષદ આપણે કરીએ તો ઇટ ઇઝ એક જીવવાદ, નોટ બહુ જીવવાદ, એક જ જીવ. કેનો ઉપનિષદમાં ઇટ ઇઝ એડ્રેસ ટુ ઇન્ડિવિજ્યુઅલ, એક જીવવાદ. બહુ જીવવાદ છે, એક જીવવાદ એટલે હું જ ડ્રીમર અને આ બધા તો ખાલી દેખાય છે એક જ જીવ. અને એ એક જ જીવ આ બધામાં દેખાય છે મારા સ્વપ્નમાં. એવી રીતે માંડુક્ય કે છે એક જ જીવ અને આ ટોટલ વિરાટ, આઈ મીન વિશ્વ ઇઝ નથિંગ બટ વન વિરાટ અલોન. એટલે કે છે પૃથક. છંદોભિઃ વિવિધૈ, જુદી જુદી રીતે જુદા જુદા ઉપનિષદમાં વર્ણવ્યું છે. પણ દરેકે શું વર્ણવ્યું છે? ક્ષેત્રજ્ઞ કોણ અને ક્ષેત્ર કોણ. અને એ શ્રુતિમાં આપ્યું છે. એ છે વૈદિક મંત્ર, જે મંત્રો છે ઉપનિષદમાં. they have explained the same thing ગીતમ. અને બ્રહ્મસૂત્ર પદહિ ચ એવ. બ્રહ્મસૂત્ર, સૂત્ર ફોર્મ્યુલા, સૂત્ર એટલે લિટરલી જે સૂચન કરે એને સૂત્ર કહેવાય. હવે જે ઉપનિષદમાં આપ્યું, ઘણી વાર શું થાય કે ઉપનિષદની અંદર સ્ટેટમેન્ટ હોય પણ there are little doubts here or there, maybe little no, not very clear. બ્રહ્મસૂત્રની અંદર બ્રહ્મ, જેનો વિષય જ બ્રહ્મ મીનિંગ ભગવાન છે, ચૈતન્ય છે. સૂત્ર પદ, એક એક શબ્દ જે ઉપનિષદમાં છે ને ક્લેરિટી ન હોય એનું સૂચન કરી. બ્રહ્મસૂત્ર પદૈ ચ એવ હેતુ મદ્ભિઃ વિનિશ્ચતૈઃ. બ્રહ્મસૂત્રમાં લોજિકલી એક એક વર્ડ લઈને એક્સપ્લેન કર્યું છે. ચાર સૂત્ર, પણ ચાર સૂત્રમાં એટલું ડિટેલમાં લોજિકલી, વિધાઉટ એ ડાઉટ, હેતુ મદ્ભિ, વિથ લોજિક, વિનિશ્ચય. નિશ્ચય મીનિંગ there is no doubt left about who the ક્ષેત્ર is અને who ક્ષેત્રજ્ઞ is. અને એ જે બ્રહ્મસૂત્રમાં કહ્યું છે, ઉપનિષદમાં કહ્યું છે, ઋષિઓએ વર્ણવ્યું છે, એ હું તને સમાસેન સંક્ષિપ્તમાં અર્જુન હું તને ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ શું છે એ તને સમજાવીશ. એટલે અર્જુનને ડાઉટ ના આવે કે આ ભગવાન ગપ્પા મારે છે કે કપોળ કલ્પિતમ, એને જ ઇમેજિન કરીને કહ્યું છે. ભગવાન કે છે હું જે તને કહીશ એ ઉપનિષદમાં પણ છે, ઋષિઓએ પણ કહ્યું છે. નોટ ઓનલી ધેટ, ઇવન બ્રહ્મસૂત્રમાં પણ એ જ છે. નેક્સ્ટ. महाभूतान्यहङ्कारः महाभूतान्यहङ्कारः बुद्धिरव्यक्तमेव च बुद्धिरव्यक्तमेव च इन्द्रियाणि दशैकं च इन्द्रियाणि दशैकं च पञ्चचेन्द्रियगोचराः पञ्चचेन्द्रियगोचराः महाभूतान्यहङ्कारः बुद्धिरव्यक्तमेव च इन्द्रियाणि दशैकं च पञ्चचेन्द्रियगोचराः. Next one also, please. इच्छा द्वेषः सुखं दुःखम् इच्छा द्वेषः सुखं दुःखम् संघातश्चेतना धृतिः संघातश्चेतना धृतिः एतत् क्षेत्रं समासेन एतत् क्षेत्रं समासेन सविकारमुदाहृतम्
સવિકારમુદાહૃતમ ઈચ્છા દ્વેષ સુખમ દુઃખમ સંઘાતશ્ચેતના ધૃતિઃ એતત્ ક્ષેત્રમ સમાસેન સવિકારમુદાહૃતમ. ભગવાન કહે છે 7મા શ્લોકના 3જા અને 4થા પદમાં, એતત્ ક્ષેત્રમ, આ જે આગલા 3 લાઈનમાં સમજાવ્યું છે એ ક્ષેત્ર કહેવાય. એતત્ ક્ષેત્રમ સમાસેન, સંક્ષિપ્તમાં આ છે બધું ક્ષેત્ર સવિકાર, એનું કાર્ય અને કારણ અને કાર્ય સાથે ઉદાહૃતમ એ મેં વર્ણવ્યું. શું વર્ણવ્યું? ભગવાન કહે છે મહાભૂતાની અહંકાર બુદ્ધિ અવ્યક્તમ એવ ચ. મહાભૂતાની, સી આપણે કહ્યું કે પ્રકૃતિમાંથી પ્રકૃતિ વિકૃતિ, માંડુક્યમાં જે લોકો લાસ્ટ ટ્યુઝડે હતા વી હેડ સીન ઇટ, અને વિકૃતિ. મહાભૂતાની એટલે મહાભૂત, આપણે કહે ને પંચ મહાભૂત, આકાશ વાયુ અગ્નિ આપ પૃથ્વી. નોટ ગ્રોસ પંચ મહાભૂત બટ તન્માત્રા. જે મારા મનમાં વિચાર આવ્યો, ધારો કે થાય વિચાર, તમને કોઈ લેડીઝને કે મારે કાલે સવારે ઉઠીને ગોળ પાપડી બનાવવી છે. હવે વિચાર આવ્યો, ધેટ ઇઝ તન્માત્રા, ઇટ ઇઝ અનમેનિફેસ્ટ, યુ ડોન્ટ સી. પણ સવારે તમે ગોળ પાપડી બનાવો, ધેટ ઇઝ ગ્રોસ, ધેટ ઇઝ સીન. તન્માત્રા એટલે બિફોર આકાશ વાયુ અગ્નિ આપ પૃથ્વી આપણે જે જોઈએ છે, બિફોર ઇટ કમ્સ ઇન ટુ એક્ઝિસ્ટન્સ, ઇટ ઇઝ સૂક્ષ્મ. પંચ મહાભૂત આકાશ વાયુ તત્વબોધ જેને લીધી છે બધાને ખબર છે, આકાશ વાયુ અગ્નિ આપ પૃથ્વી એ મહાભૂત એટલે એ તન્માત્રા કહેવાય. તત્માત્ર સટલ સૂક્ષ્મ, પંચમાત્રા. દેન અહંકાર, અહંકાર એટલે આઈ, સમષ્ટિ અહંકાર અને ઇન્ડિવિજ્યુઅલ અહંકાર. અહંકાર, બુદ્ધિ ઇન્ટેલિજન્સ, અવ્યક્તમેવ, અવ્યક્ત એટલે આપણી વાસના, ટેન્ડન્સીસ. રિમેમ્બર, મન અને બુદ્ધિમાં જે ઇમ્પ્રેશન હોય એ ઇમ્પ્રેશનને કહેવાય ટેન્ડન્સી. બાળક જન્મે, આપણે તો કહેવત છે ને, પુત્રના લક્ષણ પારણામાંથી. એટલે છોકરો મોટો થતો જાય, છોકરી મોટી થતી જાય, યુ કેન સી કે આની સર્ટન ટેન્ડન્સી છે. મિનિંગ વોટ? એના મન અને બુદ્ધિમાં આગલા જન્મના જે કઈ વાસના છે એ સ્ટાર્ટ્સ મેનિફેસ્ટિંગ એની ટેન્ડન્સી. એક કઈ બહુ બોલતું હોય, બીજું બોલતું જ ન હોય, they all express their own tendency and they are all different. તો અવ્યક્તમ એવ ચ. ઇન્દ્રિયાણી દસૈકમ, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 10 એકમ એટલે મન. પંચ ચ ઇન્દ્રિય ગોચરા, અને ઇન્દ્રિયથી આપણે જે જોઈએ, આંખ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, એ પણ 5. ટોટલ કેટલા થયા? 24. રિમેમ્બર, સાંખ્ય અમુક કે 24 છે માંડુક્યમાં. ઓકે, those who are coming to Mandukya, some say it is 24, some say 25 tattva. This is where it is coming from, or this is what Sankhyas are saying. Okay, now let us go back. અવ્યક્તમ એવ ચ, મારી વાસના. આપણે બધા અહીંયા છે, રાઈટ? નાઉ ગો બેક 20 years, 30 years, depending on your age. તમે જ્યારે ઇન્ડિયાની અંદર ફર્સ્ટ યર, સેકન્ડ યર કોલેજમાં હતા, કે ફર્સ્ટ યર મેડિસિન કે એન્જિનિયરિંગમાં કે હાઈસ્કૂલમાંથી ગ્રેજ્યુએટ થતા હતા, એ વખતે ડીડ એનીબડી થિંક કે 2024માં હું ગીતા, ઝૂમ તો કદાચ તે વખતે નતું, પણ હું ગીતાના ક્લાસમાં જઈશ? તમે ફર્સ્ટ યર કે સેકન્ડ યરમાં જો કોઈ કહે તો કે ગાડો છે, હું અને ગીતા શીખવા જાઉં? નેવર. યુ નો, મારે તો આટલા પૈસા કમાવા છે, આમ કરવું છે, તેમ કરવું છે, દુનિયા ફરવી છે. નેચરલ ફોર મોસ્ટ યંગ પીપલ. અને હવે આજે શું છે? એ બધું કે અવ્યક્ત, રાઈટ? એ જે વાસના હતી, right circumstances, when you met Swami Chinmayananda or somebody, suddenly in the right environment, એ વાસના ઉગી નીકળી કે મારે તો જાણવું છે ગીતામાં શું છે. એટલે ચૈતન્ય with its maya,
at an individual level, chaitanya with avidya or vasana. એને કહેવાય અવ્યક્ત. દરેકની ટેન્ડન્સી તમે જુઓ તો ખબર નહીં પડે, ઇટ ઇઝ અનમેનિફેસ્ટ. અવ્યક્તમ એવ ચ, then શું થાય? ચૈતન્ય રિફ્લેક્ટેડ ઇન બુદ્ધિ, રાઈટ? સો અવ્યક્તમાંથી મેનિફેસ્ટ થાય બુદ્ધિમાં. સો બુદ્ધિ ઇઝ ધ સેકન્ડ સ્ટેજ. પહેલા અવ્યક્ત, એમાંથી બુદ્ધિ, એને સાંખ્યવાળા મહત તત્વ પણ કહે. મહત તત્વ or total. Now remember here they are talking about samasti buddhi, meaning મારી બુદ્ધિ, તમારી બુદ્ધિ, total intelligence. just as શરીર આપણે જોઈએ કે એક જ આકાશ, વાયુ, અગ્નિ, આપ, પૃથ્વી. શુગરલેન્ડમાં આપણે ઘણા બધા રહીએ છીએ. પાણી તો એક જ છે, શુગરલેન્ડમાંથી આવે, પણ મારા પેટમાં જાય પછી એ મારું શરીર થઈ જાય, બીજાના પેટમાં જાય કે મારું. એવી રીતે બુદ્ધિ પણ સમષ્ટિ બુદ્ધિ અને that becomes individual બુદ્ધિ. So total માયા પ્રકૃતિ બધાનો કોઝ. રિમેમ્બર, પ્રકૃતિ પ્રકર્ષેણ કૃતિ. કૃતિ મીનિંગ જે જુદી જુદી વસ્તુઓ થાય તે, અને જેમાંથી થાય પ્રકૃતિ, જેનું કારણ એ માયા પ્રકૃતિ, એમાંથી સમસ્ત બુદ્ધિ, એની અંદર એટલે મહત તત્વ. પછી બુદ્ધિની અંદર રિફ્લેક્ટ થાય. લુક એટ ઇટ, બુદ્ધિ રિફ્લેક્ટ થાય એટલે ચૈતન્ય, રાઈટ? એટલે શું થાય? આપણે ગયા રવિવારે જોયું, મન અને બુદ્ધિમાં ચેતન આવે એટલે આઈડેન્ટિફાઈડ વિથ શરીર. એટલે શરીર પણ પછી બોડી પરસીવ્સ, માઇન્ડ ફીલ્સ, ઇન્ટેલેક્ટ થિંગ્સ. એટલે નેક્સ્ટ થિંગ હેપન્સ ઇઝ વોટ? અહંકાર. યુ નો, મેં કર્યું, રાઈટ? હું ગીતા ક્લાસમાં ગયો, મેં ગીતા શીખવી, હું અહીંયા ગયો, હું અલાસ્કા ગયો, રાઈટ? હું એ પરસીવર, ફીલર, થિંકર. અહંકાર. ઓકે, સો ગો બેક. ઓકે, અવ્યક્ત, અનમેનિફેસ્ટ. બુદ્ધિમાં રિફ્લેક્શન, પછી અહંકાર આવ્યો. અહંકાર, નાઉ ધીસ ઇઝ ટોટલ. ઓકે, નોટ એટ ઇન્ડિવિજ્યુઅલ લેવલ, ટોટલ. પછી મહાભૂતાની, કારણ કે મન અને બુદ્ધિ ઇઝ ઓલ્સો તન્માત્ર, ઇટ ઇઝ સૂક્ષ્મ. સો મહાભૂતાની એટલે 5 subtle elements that go into making mind and intellect. અને જે હું થાય એ ટોટલ. ઓકે, સો એ ટોટલ અહંકાર મહાભૂતાની. નાઉ કાઉન્ટિંગ. અવ્યક્ત 1, મૂળ પ્રકૃતિ. બુદ્ધિ 2, અહંકાર 3, મહાભૂતાની 5. કેટલા થયા? 5 ને 3 8. બરોબર. પછી નાવ ગ્રોસિફી. રિમેમ્બર, પ્રકૃતિ એટલે માયા. પછી આ 3 છે, બુદ્ધિ, અહંકાર અને સૂક્ષ્મ શરીર, ઓર સૂક્ષ્મ 5 એલિમેન્ટ, આકાશ, વાયુ, અગ્નિ, તન માત્ર. તે આર કોલ્ડ પ્રકૃતિ વિકૃતિ. માયા, પ્રકૃતિ, આ 3 પ્રકૃતિ વિકૃતિ. If you don't worry about it if you don't understand, but those who understand it is good. પ્રકૃતિની વિકૃતિ એટલે પ્રકૃતિમાં ફેરફાર થયો. અને પછી પ્રકૃતિ વિકૃતિમાંથી ટોટલ વિકૃતિ જે આપણને દ્રશ્યમાં આવે, ગ્રોસ, ઇન્દ્રિયાણી દશૈકમ. 5 જ્ઞાનેન્દ્રિય, રાઈટ? 5 જ્ઞાનેન્દ્રિય એટલે આંખથી દેખાય 1, કાનથી સંભળાય, નાકથી સૂંઘાય 3, અને ટચ કરો, રાઈટ? વાયુનો સ્પર્શ એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. એટલે એ 5 જ્ઞાનેન્દ્રિયથી, એ 5 જ્ઞાનેન્દ્રિયો છે એ 5 કર્મેન્દ્રિય. હું બોલું છું, વાચા ઇઝ કર્મેન્દ્રિય. મારો હાથ જેનાથી પાણીનો ગ્લાસ ઉંચકું એ પણ કર્મેન્દ્રિય. એક રૂમમાંથી બીજા રૂમમાં આવી કોમ્પ્યુટર ઓન કર્યું, ચાલો, પગ, ઇટ ઇઝ ઓલ્સો કર્મેન્દ્રિય. અને મળ અને મૂત્ર અથવા જનનેન્દ્રિય બીજા 2, એ ટોટલી 5 કર્મેન્દ્રિય. 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય. પહેલામાં કેટલા હતા? 8 + 10 18. અને બધી ઇન્દ્રિયો રિપોર્ટ ક્યાં કરે? મનને. એટલે 19, રાઈટ? અને પંચ છે ઇન્દ્રિય ગોચરાહ. હવે 5 જ્ઞાનેન્દ્રિય શું કરે? શબ્દ સાંભળે. અત્યારે તમે મને સાંભળો છો, મને જુઓ છો. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. બીજા 5, 19 ને 5 24. ગૌડપાદ શું કહે છે? અમુક લોકો એવું માને છે કે આ 24 તત્વ જ ફાઇનલ છે, પણ ભગવાન શું કહે છે કે આ 24 શું છે? એતત ક્ષેત્રમ. ક્ષેત્ર એટલે દ્રશ્ય. દ્રશ્ય મીનિંગ દ્રશ્યને જોનારો ઇઝ સમવન અધર ધેન ધેટ.
that which is દ્રશ્ય I cannot be, બરોબર? જોનારો અને જે જોઈએ એ તો જુદું જુદું જ હોય ને. હવે ભગવાન કહે છે કે આ જે છે એ 24 તત્વ છે એ તો ક્ષેત્ર છે જ, પણ એકવાર આ ક્ષેત્રમાં ચૈતન્ય પ્રગટે પછી ઇમિડિયેટલી આપણને શું થાય? તમે કઈ વસ્તુ જુઓ, આ શરીર ક્ષેત્ર એટલે ઇનર જડ, પણ એની અંદર ચેતન બુદ્ધિમાં રિફ્લેક્ટ થાય અને અહંકાર આવે કે હું મન છું, હું બુદ્ધિ છું, હું શરીર છું. એટલે ઓઈટી જોડે અનુભવ થાય. એકવાર અનુભવ થાય પછી શું થાય? આ મને ગમે છે, આ મારે જોઈએ છે, રાઈટ? આપણને કઈ પણ વસ્તુની ઈચ્છા, ઇવન ગીતા ક્લાસ એટેન્ડ કરવો છે, કેવી રીતે? ઇંતજારી છે, જિજ્ઞાસા, રાઈટ? કાર જોઈ તો કે આ કાર આપણે નવી ગાડી લેવી છે, તો કઈ લેવી છે? તો કે લેટ અસ બાય ધીસ કાર, લેટ અસ બાય ધેટ કાર. એ ઈચ્છા થાય. તો ભગવાન શું કહે છે? હવે આ ટોટલ જે આ 24 તત્વ છે, ઈચ્છા, દ્વેષ, સુખમ, દુઃખમ. માણસને ઈચ્છા થાય કે મારે આ જોઈએ છે, છોકરાને થાય કે આ છોકરી ગમે છે, છોકરીને થાય આ છોકરો ગમે છે, ઈચ્છા થાય ફલાણાને આ ગાડી લેવી છે. ડિપેન્ડિંગ ઓન યોર એજ યુ લાઈક ડિફરન્ટ થિંગ્સ. આપણને જુદી જુદી ઈચ્છા થાય. દ્વેષ, મારી ઈચ્છા ફૂલફિલ નહીં થઈ પણ બીજાની ઈચ્છા ફૂલફિલ થઈ, મનમાં શું થાય? દ્વેષ આવે ને, ઈર્ષા આવે કે એને કેવી રીતે થઈ ગયું, મેં તો શું ભગવાન પાપ કર્યું છે કે મને આ નહીં મળ્યું? ઇટ ઇઝ અ હ્યુમન વીકનેસ, બટ ધેટ હેપન્સ. એટલે ભગવાન કહે છે ઈચ્છા થાય. જો મારી ઈચ્છા ફૂલફિલ ના થાય અને બીજાની એ જ ઈચ્છા ફૂલફિલ થઈ જાય તો મારા મનમાં દ્વેષ આવે. ઈચ્છા, દ્વેષ. અને ઈચ્છા જો પૂરી થાય તો શું થાય? સુખ. નેચરલી બધાને સુખ થાય કે નહીં? અને મારું કોઈ લઈ જાય વસ્તુ એટસેટ્રા તો દુઃખ થાય. તો ભગવાન કહે છે સુખ, દુઃખ, ઈચ્છા, દ્વેષ, સંગાત ચેતના ધૃતિ. સંગાત એટલે બધું જોડાયેલું. જેમ કારની અંદર સ્ટીયરિંગ વ્હીલ, ટાયર, એન્જિન, એ બધા પાર્ટ્સ એકઠા કરો તો આપણે કહીએ કે આ ઓટોમોબિલ, કાર, અને કાર ચાલે. એવી રીતે ભગવાન કહે છે કે આ શરીર પણ જુદા જુદી વસ્તુઓ, હાથ, પગ, 5 ઇન્દ્રિયો, આ બધી વસ્તુઓ ભેગી કરી, બરાબર? મારો હાથ કપાઈ જાય તો ડુ આઈ સે કે હું નથી? પગ તૂટી જાય તો આપણે કહીએ કે હું નથી? પણ આ બધું મૂકીએ એક સાથે અને પછી હું શું કહું કે આ હું છું, રાઈટ? માથાથી પગ સુધી આ હું છું. નાઉ થિંક ઓફ ઇટ. હાથ હું નથી, પગ હું નથી, કારણ કે મારો હાથ, મારો પગ, રાઈટ? ઇવન એક્સિડન્ટમાં કપાઈ જાય તો પણ હું એવું નહીં કે હું માઇનસ પગ. આ વ્હીલચેર ઉપર બેઠેલો હું જ છું. પણ આ બધું આપણે સાથે મૂકીએ તો આપણે કે પણ હું આ છું. સી, લેક ઓફ થિંકિંગ. સ્વામી તેજોવાનજી બહુ સરસ દાખલો આપે છે. સ્વામીજી કહે છે કે તમને કોઈ 5 રૂપિયાની નોટ આપે ખોટી, 10 રૂપિયાની નોટ ખોટી આપે, 50 રૂપિયાની નોટ ખોટી આપે, 100ની, 500ની ને 1000ની પણ ખોટી આપે, અને એ બધી તમે ભેગી કરો તો એ સાચી થઈ જાય? જે ખોટું હોય એ ખોટું જ રહે ને. હું હાથ નથી, હું પગ નથી, હું નાક નથી. નાક પણ જો કપાઈ જાય તો પણ હું છું, પણ એ બધું ભેગું કરો તો હું શરીર. એક જે વસ્તુ તમે એક સિંગલ નથી એ બધું સાથે મૂકો તો હાઉ કેન ઇટ બી યુ? તો કે સંગાત ઇઝ નોટ યુ. પછી કે છે ચેતના ધૃતિ. હવે એ કે છે કે ચેતના પણ ક્ષેત્રમાં આવી જાય છે. એ તત્ ક્ષેત્રમ. હવે સી, સંગાત સુધી તો સમજ્યા, રાઈટ? કે સમજાય જાય કે આ બધું ફિલ્ડ છે, આકાશ, વાયુ, અગ્નિ, આપ, પૃથ્વીનું બન્યું છે. પણ ચેતના શા માટે ક્ષેત્ર છે? મે બી ભગવાનની કઈ ભૂલ થઈ ગઈ. આપણો ઉંમર વધે અને પ્રેશર ઓફ વોર, સામે પેલા લોકો છે સૈનિક, એટલે કદાચ ભૂલી ગયા હોય. તો એ આપણે આવતા ગુરુવારે જોશું, કારણ કે 9 વાગી ગયા છે, કે શા માટે ભગવાને એમાં ચેતના પણ ઇન્ક્લુડ કરી છે. ઓકે, ॐ सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ
ઇન કેસ તમારી પાસે અધ્યાય 13 ના હોય તો પ્લીઝ ગેટ ઇટ, ડાઉનલોડ ફ્રોમ ઇન્ટરનેટ એટસેટ્રા, but please chant with Rucha so you will learn how to chant. Okay, thanks. Hari Om.